નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. તમિલનાડુની હોસ્પિટલમાં આગ, 7ના મોત. કોર્પોરેટરો સ્ટડી ટૂરના નામે કાતિલ ઠંડીમાં પ્રજાના 2 કરોડનો ધુમાડો કરશે. શ્રીનગરમાં 31સ્ટની ઉજવણી. શેર બજારમાં 1100 પોઈન્ટનો કડાકો રિકવર થયો. ટેલિકોમ ટેકનોલોજી શેર્સમાં ખરીદી વધી. ઇસ્તાંબુલ એરપોર્ટ પર ફસાયા સેંકડો ભારતીયો. જમવાનું પણ ન આપતા એરલાઇન્સ પર બગડ્યા. રેશન કાર્ડના ઈ-કેવાયસી બાબતે પ્રજાજોગ મહત્વની જાણકારી. અમેરિકા યુરોપની યાત્રા જોખમી સાબિત થશે. રશિયાએ તેના નાગરિકોને કેમ ચેતવણી આપી? તંત્રી સ્થાનેથી ખાનગી કંપનીઓનો નફો 15 વર્ષના સર્વોચ્ચ સ્તરે. વનતારા બલીમાંથી બચાયેલા 400 પ્રાણીઓનું આજીવન આશ્રયસ્થાન બનશે. ભારત નેપાળ સરહદે સશસ્ત્ર સીમાબળ અને બિહાર સરકારે ગેરકાયદેસર પશુ બલીમાંથી બચાવ્યા. નવેમ્બરમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.48% થયો. ખાદ્ય ચીજો સસ્તી થવાની અસર. માર્ક ઝકરબર્ગના નેકલેસની થઈ રહી છે હરાજી. 34 લાખની બોલી લાગી. રીઢો જુગારી ઝડપાયો. ગાંધીનગરના એસટી ડેપોની પાછળ જાડીમાં વરલી મટકાનો જુગાર રમાડતો રીઢો જુગારી ઝડપાયો. 16,000નો મુદ્દામાલ જપ્ત. દિવ્યાંગ વ્યક્તિઓને પડતી હાલાકી. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય મનગમતી સ્વરચિત રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024. ગુજરાતની વધુ એક સિદ્ધિ. પંચમહાલ જિલ્લાની વાવ કુલ્લી 2 બની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત. જામનગરમાં સરુ સેક્શન રોડ પર એક યુવાનને બાઇક પર સ્ટંટ કરવો ભારે પડ્યો. ગંભીર સ્વરૂપે ઘાયલ. જામનગરમાં 7 રસ્તા સર્કલ ઓવરબ્રિજના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. અનેક વાહન ચાલકો અટવાયા. ડાંગ જિલ્લાની આહવા માધ્યમિક શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતા પુસ્તકનું વિતરણ કરાયું. ડાંગ જિલ્લાના આહવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમન 2013 અંતર્ગત 1 દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો. રોટરી ક્લબ દ્વારા સાયબર સિક્યોરિટી અંગે પરિસંવાદ. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી ચૌધરીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. નિરમા યુનિવર્સિટીએ નિમા નોલેજ સેન્ટર સેન્ટ્રલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું. કોહા અને RFID સિસ્ટમ સાથેની આધુનિક 1000 સીટ લાઇબ્રેરી. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.